સુરતના આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવી ગરમીના કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે। ત્યારે સુરતના સરથાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેથી પ્રાણીઓના બેરેકમાં ઠંડક પસરે। સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણીઓના ખોરાકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પાણીની માત્રા વધારે હોય તેવા ખોરાકનું પ્રમાણ વધારવામાં આવ્યું છે। આ ઉપરાંત આકરી ગરમીમાંથી બચવા હિંસક જાનવરો સાથે સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા લગાવવામાં આવ્યા છે, જેના કારણે ગરમીમાં સુષુપ્ત અવસ્થામાં રહેતા પ્રાણીઓ પણ ઠંડીના કારણે એક્ટિવ થયા છે, જેના કારણે વેકેશનમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા મુલાકાતીઓને પણ સરળતાથી પ્રાણીઓ જોવા મળી રહ્યા છે। સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમી સતત વધી રહી છે। આ ઉપરાંત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ સુરતમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે। આકાશમાંથી આગ વરસતી ગરમી હોય ત્યારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે આ ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે। આકરી ગરમીના કારણે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખોરાકમાં 10% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, સાથે ખોરાકમાં જ્યુસી જેવા પ્રવાહી ખોરાકનું પ્રમાણ વધારવામાં આવ્યું છે। દીપડા, વાઘ, સફેદ વાઘ, સિંહ, શાહમૃગ અને રીંછ જેવા માંસાહારી પ્રાણીઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે। ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે, જેથી મુલાકાતીઓને સરળતાથી પ્રાણીઓ જોવા મળે છે। તો સાથે પ્રાણીઓ માટે મૂકવામાં આવેલ ફુવારા અને તેમના માટે બનાવેલ તળાવમાં પ્રાણીઓ મોજ મસ્તી કરતા નિહાળવાનો પણ સહેલાણીઓને લાભ મળી રહ્યો છે। જે આપણું નામ અને ઝૂમાં આ વર્ષે ઉનાળાની ગરમી કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા। હમણાં જે થોડા સમયથી ગરમીનું પ્રમાણ વધેલું છે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે અહીંયા જે કેપ્ટિવિટીમાં પ્રાણીઓ પક્ષીઓ રાખેલા છે એમને કંઈ ગરમીથી આડઅસર નહીં થાય, લૂ નહીં લાગે એ માટે વ્યવસ્થા કરતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે પક્ષીના પાંજરામાં ઓસ્ટ્રીચ છે, વાઘ, સિંહ, દીપડા, રીંછ સુધીના જે પ્રાણીઓના પાંજરા છે તેમાં ફુવારા લગાવેલા છે પાણીના, જે બપોરે ગરમીના પીક ટાઈમમાં બપોર 12 થી સાંજે 4 સાડા 4 વાગ્યા સુધી ચલાવવામાં આવે છે, જેથી એ લોકોને ગરમીથી રાહત મળી શકે। આ સિવાય એ લોકોના ખોરાકમાં આપણે જ્યુસી જે વેજ ખાવાવાળા છે એ લોકોને જ્યુસી ફ્રૂટ્સને જેમ છે તરબૂચ છે, જેથી જે સિગ્નલ વધારે આપતો હોય છે, જેથી નેચરલ બી પાણી શરીરનું જળવાઈ રહે। હમણાં જે ગરમીનું પ્રમાણ છે એના કરતાં બી નેક્સ્ટ મંથમાં વધવાની શક્યતા દર વર્ષે વધતું હોય છે, અને ધ્યાનમાં રાખીને બીજા જે નાઇટ શેલ્ટરમાં પ્રાણીઓ રાખેલા છે એના માટે કુલરની બી ખરીદીની પ્રક્રિયા હમણાં ચાલુ છે, જે એકાદ મહિનામાં હવેથી એ બી વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે। જે તમામ જે સંગ્રહાલયમાં કેટલા બેરેકમાં કેટલા કુલર આશરે લગાવવામાં આવશે? ટોટલ જે વાઘ, સિંહ, દીપડા, રીંછના કેપ્ટિવિટીમાં જે જાનવર છે નાઇટ શેલ્ટરમાં આપણે અમુક જાનવરને ડિસ્પ્લેમાં છોડતા હોય છે ઉનાળાની સિઝનમાં, કે એક સાથે બધાને નહીં છોડતા, વારા પરથી ઓપન યાર્ડમાં છોડવામાં આવે તો એ લોકોને બી સતત ગરમીનું એક્સપોઝર નહીં કરવું પડે, એટલે જે કેપ્ટિવ નાઇટ શેલ્ટરમાં રાખેલા છે એ લોકો માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં ઇન્ડસ્ટ્રીયલ કુલર ટોટલ 10 ખરીદવાના આવે છે, દરેક નાઇટ શેલ્ટરમાં એક કુલર રાખવામાં આવશે। જે રીતે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, તો જે રીતે આપણે માનવીઓ તો અલગ અલગ ઉપાયો કરીને ગરમીથી બચી શકીએ છીએ। આ સરથાણા ખાતે જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે ત્યાં પણ પશુ પક્ષીઓના બેરેકમાં ફુવારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપ જે રીતે જોઈ શકો છો કે અહીં જે રીંછ છે અને તેના બેરેકની અંદર પણ તેના માટે અહીં ફુવારાઓ લગાવવામાં આવેલા છે, તેમજ પાણીનું તળાવ જેવું પણ બનાવવામાં આવેલું છે, જેથી અહીં જે રીંછ છે તેમજ અલગ અલગ જે પશુઓ છે તેઓ રહીને ઠંડકનો અનુભવ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો અહીં જે રીતે અહીં આપણે પ્રાણી સંગ્રહાલયના તંત્ર પાસેથી જાણવા મળ્યું કે તેઓ દ્વારા અહીં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, સાથે જે અલગ અલગ જે પશુઓ છે, વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે, રીંછ છે, તેમના માટે જે છે તે ખોરાકની પણ ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી તે લોકોને લૂ લાગે નહીં, તેમજ એ લોકોને ખાસ આ સિઝનમાં જ્યુસી ખોરાક આપવામાં આવે છે, જેથી તે લોકોને શરીરમાં ઠંડક રહે અને સમગ્ર જે અહીં બેરેક છે તેને પણ પાણીથી ઠંડા રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત।